પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોય છે અને અમાસના દિવસે સૂર્યગ્રહણ હોય છે. આપણે ત્યાં પૂનમના દિવસે ભાદરવા મહિનાની પૂનમ તે દિવસે ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાવાનું છે. તો એ ગ્રહણ આપણે બધાએ પાળવાનું છે. ગ્રહણના સમયમાં શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું. ગ્રહણના સમય દરમિયાન મંત્રનો જાપ કરવો, ભગવાનની મૂર્તિઓનો સ્પર્શ ન કરવો, ભોજન ન કરવું, ઘરની બહાર ન જવું, સૂવાથી પણ બચવું, મંત્રનો જાપ કરવો અને શાંત સંગીત હોય તેવું સંગીત પણ સાંભળવું. કારણ કે નકારાત્મક ઉર્જાઓ વધારે મજબૂત ન બને અને સકારાત્મક ઉર્જાઓ વધારે પ્રબળ બને એ માટે આપણે શું શું કરવું જોઈએ તો કે ધ્યાન પણ કરી શકાય. ધ્યાન ધરવું, શાંત મગજથીને મંત્રનો જાપ કરવો અને શાંત હોય તેવું સંગીત સાંભળવું. ભોજન ન કરવું, સૂવું નહીં, ખાટલા પલંગ ઉપર બને તો બેસવું નહીં, દેવ સ્વરૂપોનો સ્પર્શ ન કરવો, પાણીમાં દર્ભ રાખવો. પછી જે સૂકી વસ્તુઓ હોય તેમાં વાંધો નહીં, પરંતુ બનાવેલી કોઈ વસ્તુઓ હોય તો તેમાં પણ દર્ભ રાખવો. શક્ય હોય તો કાલે બપોરથી જ કોઈ પણ સામગ્રી વધારે ન બનાવવી, જેથી કરીને ગ્રહણના સમય દરમિયાન આપણે તેને સાચવવી ન પડે. વધુ પડતી સામગ્રીઓનો બપોરે 1 વાગ્યા પહેલાં જ આપણે ઉપયોગ કરી લેવો અને પછી બીજે દિવસે સવાર બાદ જ આપણે તેનો ઉપયોગ કરવો. ગ્રહણના સમય દરમિયાન શું શું કરવાનું છે અને શું શું નથી કરવાનું તે આપણે ધ્યાનમાં લેશું. અને ગ્રહણના સમય દરમિયાન સૌથી ઉત્તમ મંત્રનો જાપ કરવો. એમાં પણ કયા મંત્રનો જાપ કરવો તો કે આપણા ઈષ્ટના મંત્રનો જાપ કરવો. કોઈને ચંદ્ર નબળો હોય તો ચંદ્રના મંત્રનો જાપ કરી શકાય. ગ્રહોના જાપમાં જે ગ્રહ આપણો નબળો છે એવું લાગે તેનો પણ જાપ કરી શકાય. ઈષ્ટના મંત્રનો જાપ કરી શકાય. ગ્રહણના સમયમાં આપણને જેની ભક્તિ કરવી ગમતી હોય તેના જાપ કરી શકાય. કારણ કે મંત્રના જાપમાં એવી તાકાત છે જે બીજે ક્યાંય નથી. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સુબેદ પ્રકાશા. એટલા માટે ગ્રહણના સમય દરમિયાન મંત્રનો જાપ કરવો એ મંત્રના જાપના ફળ સ્વરૂપે આપણને સકારાત્મક ઉર્જાઓ પ્રાપ્ત થાય છે. આપણી આજુબાજુનું વાતાવરણ સારું બને છે. શુભ અને માંગલિક પ્રસંગોની આપણને પ્રાપ્તિ થાય છે. કારણ કે સકારાત્મક ઉર્જાઓ આવે એટલે બધું સારું થવા લાગે. નકારાત્મક ઉર્જાઓ આવે તો ન થવાના કાર્યો થવા લાગે. એટલે કોઈએ એમ ન સમજવું કે આ ગ્રહણ છે એ તો સામાન્ય છે, કોઈને ખબર નથી કે ગ્રહણ શું હોય, આપણે તો ક્યારેય જોયું નથી. આવી બાબતોમાં આપણે ન પડવું. એ શોધ કરવી એ વૈજ્ઞાનિકોનું કામ છે. એ શોધ કરવી એ ઋષિમુનિઓનું કામ હતું. આપણે તો તેના બતાવેલા માર્ગ ઉપર ચાલવાનું છે. ગ્રહણના સમયમાં મંત્રનો જાપ કરવો, ભોજન ન કરવું, સૂવું નહીં, બસ આટલું ધ્યાનમાં રાખશું તો આપણને ગ્રહણના જે આપણને લાભ મળવા જોઈએ તે લાભ પણ મળશે. અને ગ્રહણમાં જે સમસ્યાઓ ઊભી થતી હોય, નકારાત્મક ઉર્જાઓ આપણી પાસે આવતી હોય તેનાથી આપણે બચી શકીશું.